खासी बड़ी पब्लिक आई है, बीजा राज्य थी भी लोग आया है घड़ी। थैंक यू। बच्चा बाहर आएगा तो ईश्वरी तत्व है। 10 दिन के बच्चे को हम क्या ट्रेनिंग देंगे भाई, तो दे ही नहीं सकते। तो ये सारी आदापुर जितना मैंने खड्डा किया उसमें से भी। मम्मी ओम नमः शिवाय। तो सवार सवार मम्मी तो चा पीવો है, दिया बत्ती થઈ ગઈ। जय भोળાનાથ। તો અત્યારે સવારના 9 વાગ્યા છે, હું નાસ્તો કરું છું અને આપણે ટેસ્ટ હારી ગયા છે ઓસ્ટ્રેલિયા સામે। જારી કોને કકડાઈ? આકાશ। તો અત્યારે સવારના 9:30 વાગ્યા છે અને અત્યારે હું એક્ટિવા લઈને જઉં છું દર્શનના ઘરે। ત્યાં આગળ મારી ગાડી મૂકી છે, કેમ કે રસ્તાનું કામ ચાલે એટલે ત્યાંથી હું જઈશ ભાડજ હાર્દિકને લેવા માટે। પછી અમે જવાના છીએ શાંતિપુર, ત્યાં આજે ગાયોનો સેમિનાર છે એટલા માટે હું જાઉં। મમ્મી અમનું છે તો અત્યારે હું ગાડીની ચાવી ભૂલી ગયો તો પાછી લેવા આવ્યો। તો અત્યારે દર્શના ત્યાંથી ગાડી લઈ લીધી, હવે જઈશ ભાડજ હાર્દિકને લેવા માટે। પછી ત્યાંથી અમે જઈશું શાંતિપુરા। ये खासो 2 વર્ષનો બ્રિજ બને પણ હજી કામ પત્યું નહીં। તો સવારમાં સાયન્સ સિટીમાં ટ્રાફિક છે। ઉત્તરાયણની દોરી વાગર ને એટલે તાર આવી ગયા એક્ટિવા પર લગાવવા। ઉત્તર હાર્દિક આવી ગયો, હવે અમેથી શાંતિપુરા। કેવું હાર્દિક? ભાઈ જય માતાજી। જય માતાજી। શાંતિપુરા જવાનું હોય આપણો ગાયોનો સેમિનાર છે ને એટલા માટે। મારા ભાઈ લોકો આવો હતો ડાયરેક્ટ, તો અત્યારે લોકેશન નાખી દીધું, અહીંથી 14 કિલોમીટર બતાવો। તો સિલજ ચોકડી આવી ગઈ, હજી અમારે સીધું જ જવાનું। તો એ સનાતલથી ગાડી સર્વિસ રોડ પર ઉતારી દીધી। તો ગાઈસ જો અમદાવાદનું કામ ગટર ઉભરાણી છે, નકરું પાણી થઈ ગયું। અને આજ બ્રિજ પડ્યો તો પાછો, આજ બ્રિજ પડ્યો, કાકા માંડ રિક્ષા બહાર કાઢી, જો 2 વાર તો બંધ થઈ ગઈ હતી। છે ખુદી ગટરનું પાણી। હાઈવે થી ગાડી નીચે લઈ લીધી છે, મેટ્રો હોલસેલ આવે ને ત્યાંથી લેફ્ટ સાઈડ વળવાનું। પહેલું બોર્ડ જોવા મળ્યું બંસી ગીર ગૌશાલા, અહીંથી રાઈટ ટર્ન મારવાનું। દીપુભાઈ લોકો તો પહોંચી ગયા છે, બધી ગાડીઓ તો આવી રહી છે। હાર્દિક પહેલેથી આ ફાર્મમાં આવેલો ને હાર્દિક? હા હું આવ્યો તો અહીંયા, હું પપ્પા બે આવ્યા હતા, ખાતર ભરવા આવ્યા હતા। બરોબર। અહીંયા ખાતરનું વેચાણ થાય છે, ખાતર જેને જે પ્રમાણે જોઈતું હોય પોતાના ગાર્ડન માટે, એ બધું એગ્રીકલ્ચરનું પણ હોય ઘરે। તો અહીંયા શુદ્ધ ચોખ્ખું ગાયોના છાણનું ખાતર મળે છે અહીંયા। તો અત્યારે ગાડી એકડી પાર્કિંગમાં મૂકી દીધી, પહેલાં ત્યાં આગળ ગયા હતા ત્યાંથી એકડી મોકલ્યા, ત્યાં પાર્કિંગ ફૂલ થઈ ગયું હતું। તો અત્યારે એન્ટ્રી કરી દીધી, હવે અંદર જઈએ। करके आ जाइए और मिट्टी कैसी हर जगह से हम बात करेंगे, हर जगह पे दूसरी जगह पे जाएंगे ना, वो करना आपके लिए सबसे सरल हो जाएगा। तो आज जो कार्यक्रम हो खासी बड़ी पब्लिक आई है, बीजा राज्य थी भी लोग आया है घड़ी। મધ્ય પ્રદેશ। थैंक यू। तो दवा लेवा आया। MDF કિચન आदापुर जितना मैंने खड्डा किया तो उसमें से भी सेम टू सेम निकला, तो मैंने दूसरा बच्चा इसने दे दिया और इस साल की वो 24 टिकटें देगी, अभी तीसरा डाले तो 2 साल में पहला प्रयास हो जाता है, 2 से 2.25। और ये गौ माता को मैंने बताया वैसा ही है, तो 1 से 1.25
डिलीवर करने वाली उससे 30 दिन पहले इस विभाग में गौ माता आ जाती है, तो उसका अंदर नमक बंद करना पड़ता है, पैडी में आ जाएगा, तो क्या खाना देना क्या नहीं देना, वो सारी प्रक्रिया हमारे 18 साल के जो अनुभव है उस हिसाब से हमने विभाग बनाया हुआ है। जैसे ही गौ माता डिलीवर करती है बच्चा, तो तुरंत इस विभाग में जाते हैं और 15 दिन इसमें रहती है, तो उसमें सुवा, असेड़िया, अजवाइन, हल्दी वगैरह सब हम लोग देते हैं, तो बच्चा बाहर आएगा। तो ईश्वरी तत्व है, 10 दिन के बच्चे को हम क्या ट्रेनिंग देंगे भाई, तो दे ही नहीं सकते। तो ये सारी प्रक्रिया प्रेम वाला संबंध है, माँ और बेटे का जो संबंध था ना, वही हजारों साल का भारत में, मतलब ऐसा कह सकते हैं मनुष्य और गौ माता का। तो एक टन अगर गोबर तैयार करना है तो 2000 लीटर हेलो, તો આ બધા દેખાય ને ગુરુકુલના ક્લાસ છે. આ છેક સુધી ગુરુકુલ બનેલી એમના માટે બનાવવું બાપા માટે. દાદા ક્યાં કરી દાદા ખેતી કરો હજી ચોગન શું દાય આ જો એ લઈ લેવાની. હા હવે લઈ લેવાની બે લેવી બે તઈ લેવી તઈ બે સમાન લેવી તું એ લઈ લે હાર્દિક બે. એક તમે ક્યારે આવવાના? એક રાતે ઉત્તરાયણમાં. આવશો ખરા ને? ઉત્તરાયણના આગલા દિવસે શનિ રવિ આવશે ને તારે હા તો આવજો. હા હેડો અમે જઈએ. બાય. તો અત્યારે બપોરના 2:30 વાગે છે અને અમે બંસી ગૌશાળામાંથી પાછા આવી ગયા. ત્યાંથી અમને ગૌ અમૃતમ આપવામાં આવ્યું. એ હવે અમે પીપળામાં જઈને બનાવીશું. એક મોટું પીપળું લેવાનું, પછી બનાવવાનું 200 લીટર પાણીમાં. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ સિલજ ગામ આશાપુરા માતાજીના દર્શન કરવા માટે. આજે રવિવાર છે એટલે મંદિર તો અત્યારે બપોરે બંધ છે, પણ બહારથી દર્શન કરી દઈએ. તો અત્યારે અમે આશાપુરા માના મંદિરે દર્શન કરીને આવી ગયા. હાર્દિક ગયો તો પાણીની બોટલ લેવા. હવે હું જઈશ ભાડજ હાર્દિકને ઉતારવા માટે. તો અત્યારે ભાડજ સર્કલ પહોંચી ગયો. અહીં આગળ હાર્દિકને ઉતારી દઈશ. હેડ મળીએ. જય માતાજી. જય માતાજી. તો અત્યારે સાંજના 5:30 વાગ્યા અને હાર્દિક આવી ગયો. અમે બંને મળીને અત્યારે જઈએ છીએ કાલુપુર પતંગો લેવા માટે. લેડ તો અત્યારે પહોંચી ગયા કાલુપુર. હવે જઈએ છીએ પતંગ લેવા માટે. તો અત્યારે અમે આવી ગયા કાલુપુરથી ઘરે પતંગો લઈને. તો બધી પતંગો કાઢી. આટલી પતંગો લઈને આવ્યા અત્યારે અમે બાઇક ઉપર. બાઇક પર બાંધેલી હવે ઘરે પહોંચી ગઈ એટલે શાંતિ. તો પતંગો બાંધી કાઢીએ બાઇક ઉપર કમ્પ્લીટ. લેડ મળીએ. वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय।